મહુવા તાલુકામાં જનતા પ્લોટની અંદર હું તમને બતાવું. જનતા પ્લોટની આપણે કાળીમાના ઘરે આવેલા છે. જો આ કાળીમાનું ઘર છે અને આ કાળીમા એ બેઠા છે. તો આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને, એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આ કાળીમાને 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવેલું છે. અને કાળીમા છે ને પગેથી હાલી નથી શકતા અને એને સંતાનમાં એક દીકરો છે. એક દીકરો છે ને એ પણ અપંગ છે. અત્યારે એ હોસ્પિટલ હશે ને માજીને પણ હોસ્પિટલ હતા. માજીને જો અત્યારે હોસ્પિટલે તે લાવ્યા સીવીએ છીએ અમે. માજી, તમારી તબિયત કેમ છે અત્યારે? એમ તમને આ 3 મહિના ચાલે એટલું કરિયાણું આપ્યું છે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા. આ તમને 3 મહિના ચાલે ને એટલું કરિયાણું અર્પણ કર્યું. તમે રાજી છો? તમે જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમને જે કરિયાણું મળ્યું એને તમે શું કહેશો? તો અત્યારે આપણે 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે. જો આ માજીને અહીંયા બેઠા છે, તમને આ 3 મહિના ચાલે ને એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે. આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને, વોટ્સઅપ ગ્રુપ દ્વારા 3 મહિના તમે ચાલે એટલું કરિયાણું તમને માજી અર્પણ કર્યું. તમે રાજી છો ને? એને તમે શું કહેશો? સંજ્ઞાબેન, આ તમારા હસ્તક જે આપણે અહીંયા આપણે કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે, બરોબર, અમારું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા, તમે શું કહેશો? અમને તો બહુ જ આનંદ થાય છે કે વિક્રમભાઈ જે ગ્રુપ ચલાવે છે ગરીબ નિરાધાર લોકો માટેનું, અને બધા એને ખૂબ જ મદદ કરતા રહ્યો. અને વિક્રમભાઈ અમારા સુધી પહોંચે ને અમે નાના માણસ સુધી પહોંચીએ. અમને અતિ આનંદ છે કે વિક્રમભાઈ સ્પેશિયલ ટાઈમ લઈ અને નાના માણસો સુધી પહોંચે છે. એટલે તમે બધા વિક્રમભાઈને ફૂલ સપોર્ટ કરો, એને ફોલો કરો, રીલને આગળ વધારો, એકબીજાને શેર કરો. મહાદેવ. અને આ પરિવારની પરિસ્થિતિ કેવી છે બેન? પરિવારની પરિસ્થિતિ તો માજી એકલા છે, એ હોસ્પિટલમાં હતા એટલે એના માજીને થોડી વાર માટે ઘરે લઈ આવ્યા છીએ. એનો દીકરો વિકલાંગ છે, એને હોસ્પિટલમાં બેસાડ્યો છે થોડી વાર માટે. અને માજીને કોઈ કમાવાવાળું છે ને, માંગીને દીકરો લાવે છે. અને પાડોશી બાજુમાં શાંતુબેન રહી છે, એ અમારી સાથે સેવામાં જોડાયેલા છે. આપણા બેન એને મદદ કરે છે, અને દૂધ રાશન થોડું ઘણું મદદ હોય એ કરે છે ને, ક્યારેક અમે પણ એને મદદ કરીએ છીએ બાને. તો આ જે આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ દ્વારા 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું, બરોબર, માજીને આપણે, તો તમે શું કહેશો બેન એ વિશે? એ 3 મહિના માટે જે તમે રાશન આપ્યું છે, જેને મદદ કરી છે, ફૂલની પાંખડી રૂપે જેને મદદ કરી છે, એ બધાને અમારા ખૂબ શ્રાવણ મહિનાના ખૂબ જ બધાના આશીર્વાદ છે. અને ખૂબ જ બધાને મદદ કરો, અને ખૂબ બધાને એકાબીજી જે નાના માણસ છે, એ બધા નાના માણસ સુધી તમે લોકો પહોંચો એવી અમારી તમને બધાને પ્રાર્થના છે.